પૂછ્યું મને કે બટુક મહારાજ ભગવાનની ભક્તિ કરવાથી તરત ફળ ક્યું મળે? ભગવાનની આપણે ભક્તિ તો કરીએ છીએ પણ તરત ફળ ક્યું મળે? તરત એટ એ મોમેન્ટ ક્યું ફળ મળે? તો જીવનો કંટાળો દૂર તરત થાય છે. યાદ રાખો, એક વખત તમે ભગવાનનું ભજન કરશો તો તમારા મનની અંદર રહેલા કંટાળાઓ છે ને તત્કાલ દૂર થઈ જશે. એ પહેલું ફળ છે. આપણે જે થાકી ગયેલા છીએ અંદરથી, આજે રૂપિયાવાળા માણસો થાકી ગયા છે અને રૂપિયા વગરના તો અમથાય થાકી જાય બિચારા. એને થાકવાનું જ હોય ને, રૂપિયા વગર ના હોય એને. પણ રૂપિયાવાળા આજે થાકી ગયા છે. 5 લાડવા પચાવી જાય એવા આરોગ્યવાળા પણ થાકી ગયા છે. અને બિલકુલ ડોક્ટરે ખાવાની ના પાડી હોય એ થાકી ગયા છે. તો જીવને જ્યારે થાક લાગે છે, એ થાકને તત્કાળ ઉતારે છે આ કથા. કથા ને થાક શીઘ્ર થાકને ઉતારી દે છે. ભાઈ, આ પહેલું કામ કરે છે. ભગવાન કથાનું પહેલું ફળ ઈ છે, જીવનો થાક ઉતરે છે. જીવને એક જન્મનો થાક નથી પાછો. જીવને એક જન્મનો થાક નથી, અનેક જન્મનો થાક હોય છે. પછી હારું થાય ને તોય થાકી ગયેલો જ રહે છે. ઘણા માણસો એવા કંટાળી જાય 11 વાગે, ત્યાં દિવસના 11 વાગે ને એટલા આપણે કહીએ શું પણ તમે થાકી ગયા? અરે જોવો ને કે સવારમાં ફોન આવ્યો તો નાના દીકરાની ઘરે દીકરો આવ્યો. હજી તો 7 વાગ્યા હતા ત્યાં સમાચાર આવ્યા, લ્યો દીકરો આવ્યો. જ્યાં 8 વાગ્યા ત્યાં એક ભાઈ પાસે 5 લાખ રૂપિયા માગવાના હતા, એ દઈ ગયો. એ હજી ત્યાં ગયો, ત્યાં એક એવડો મોટો ધંધો કર્યો. કેમ 8-10 લોકો? એટલે ભાઈ તારે બધું સારું જ થયું છે, બધું જ તારા ઘરમાં બધું જ વ્યવસ્થિત થયું છે, તોય તને આ કંટાળો શેનો છે મિત્ર? તઈ આપણને એવું લાગે કે આ જીવ કોઈ એક જન્મનો થાકેલો આય નથી આવ્યો, અનેક જન્મના થાક લઈને આપણે આવ્યા છીએ, એટલે સમજી શકતા નથી. આ એક જન્મનો થાક નથી. તો જન્મના થાકને ઉતારવા હોય તો આ કથા છે. યાદ રાખો, કથાનું પહેલું લક્ષણ છે થાક ઉતારે છે. કથા અને થાક. આમાં કથામાં તમે સમજો નો તો કાંઈ નહીં. કૃષ્ણમાં ઓતપ્રોત બનો, બસ. કૃષ્ણમાં તમે ઓતપ્રોત બનો, બસ. આટલું કરશો ને તોય તમારો થાક ઉતરી જશે. અમારે એક આનંદ સ્વામી થઈ ગયા મોરબીમાં, સ્વામી આનંદ. અને એને એક પદ લખ્યું, બહુ પ્રસિદ્ધ પદ, મને બહુ ગમે. હવે એટલું બધું આમ કંટાળા વાળી વાત એને પદમાં લખી છે કે હે જીવ, તે આદિ લગીમાં શું કર્યું? હે તું ક્યાં જઈ રહ્યો છો એને તને ખ્યાલ છે? હે જીવાત્મા, તું જે દિશાએ ચાલી રહ્યો છો એ તારી ખરી દિશા છે? અને આના માટે કથા છે. તુરંગાઈ જાને રંગમાં હો